એડિલેન્ડ મેદાન પર રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવી લીધા છે. અજિંક્ય રહાણે અને કેપ્ટન વિરાટ કોહલી રમતમાં છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ક્રીઝ પર સ્વાગત બાઉન્સર સાથે કરવામાં આવ્યું હતું. મુરલી વિજયને આઉટ કર્યા બાદ જોન્સને બીજો બોલ બાઉન્સર નાખ્યો હતો. વિરાટ કોહલી તેનાથી બચવા માટે નીચે નમ્યો હતો, પરંતુ તેના પહેલા જ બોલ તેના માથા પર ટકરાયો હતો. બોલ વાગતા જ મિચેલ જોન્સન સહિત તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગભરાઈ ગયા હતા. તેઓએ તરત કોહલીને પૂછ્યું કે તેઓ ઠીક તો છે ને. ઉલ્લેખનીય છે કે ગત 27 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝનું નિધન માથામાં બાઉન્સર વાગવાના કારણે થયું હતું. તે કરુણ પ્રસંગથી મેજબાન ટીમ બહાર આવવાની કોશિશ કરી રહી છે. ટીમ ઇન્ડિયાને બીજો ઝટકો મિચેલ જોન્સને આપ્યો હતો. તેણે મુરલી વિજયને વિકેટકીપર બ્રેડ હેડિનના હાથોમાં પકડાવીને આઉટ કર્યો હતો. વિજયે 3 બાઉન્ડ્રી અને 2 સિક્સરની મદદથી 53 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર શિખર ધવન ઝડપથી શરૂઆત પછી રેયાન હેરિસનના બોલ પર આઉટ થયો હતો. હેરિસે તેણે ક્લીન બોલ્ડ કરીને ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. ધવન 5 બાઉન્ડ્રીની મદદથી 25 રન બનાવીને આઉટ થયો હતો. મેજબાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગ ઓવરનાઇટ સ્કોર 517માં 7 વિકેટ પર ડિક્લેર કરી હતી. સ્ટીવન સ્મિથ 162 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ભારત માટે કરણ શર્મા, મોહમ્મદ શમી અને વરુણ એરોને 2 વિકેટો લીધી હતી. ઈશાંત શર્માને 1 વિકેટ મળી હતી. મેચના બીજા દિવસે કેપ્ટન માઇકલ ક્લાર્ક 128 અને સ્ટીવન સ્મિથ 162એ સારી બેટિંગ કરી ઇનિંગને 7 વિકેટ પર 517 રન સુધી પહોંચાડી હતી. બંને ખેલાડીઓએ સેન્ચુરી બનાવ્યા પછી પોતાના દિવંગત સાથી ક્રિકેટર ફિલ હ્યુઝને યાદ કરતા બેટ આકાશ સામે કર્યું હતું અને પોતાની સેન્ચુરી તેને સમર્પિત કરી હતી. ક્લાર્કની આ 28મી અને સ્ટીવન સ્મિથની 5મી ટેસ્ટ સેન્ચુરી છે. ક્લાર્કની કેપ્ટન તરીકે 14મી સેન્ચુરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.